પરમેશ્વર પિતા, અમે તમને પસંદ નથી કર્યા, પણ તમે અમને પસંદ કર્યા છે, માટે પણ અમે તમારો આભાર માનીએ છીએ. પવિત્ર આત્મા, દરેકના મન, હૃદય, શરીરનો કબજો તમે લઈ લેજો. તમારા પુત્ર અમારા પ્રભુ ઈસુ ખ્રિસ્ત નાઝરેથના નામમાં. આમીન. ઈસુની જય. ઈસુની જય. તમારા બધા માટે વ્યક્તિગત તમારા માટે પ્રભુ કોણ છે? પ્રભુ ક્યાં રહે છે? દેવળમાં રહે છે? પ્રભુ ચર્ચમાં રહે છે? યશાયા 57:16. હું આખો વખત ઠપકો આપ્યા નહીં કરું, તેમ આખો વખત ગુસ્સો પણ નહીં કરું. પ્રભુ કહે છે, હંમેશા ઠપકો નહીં આપ્યા કરું, હંમેશા ગુસ્સો નહીં કર્યા કરું. કારણ બધામાં પ્રાણ પૂરનાર પ્રાણનું મૂળ ઉદ્ભવ સ્થાન હું છું. પ્રભુ કોણ? તો કહે છે કે તમે અત્યારે જે શ્વાસ લઈ રહ્યા છો, એવરી સેકન્ડ શ્વાસ જાય છે અંદર બહાર. પ્રભુ કહે છે કે એ શ્વાસનું મૂળ ઉદ્ભવ સ્થાન જ હું છું. એટલે આપણે પ્રભુને શોધવા માટે ક્યાં ક્યાં જઈએ છીએ? વચન શું કહે છે કે એવરી મોમેન્ટ આપણે જે શ્વાસ લઈએ છીએ, એવરી શ્વાસમાં પ્રભુ આપણી અંદર છે. એક બીજું પાડો, ઉત્પત્તિ 2:7. અને યહોવા દેવે ભૂમિની માટીનું માણસ બનાવ્યું અને તેના નસકોરામાં જીવનનો શ્વાસ મૂક્યો. અને યહોવા દેવે માટીનો માણસ બનાવ્યો અને તેના નસકોરામાં જીવનનો શ્વાસ મૂક્યો. પેશન્ટ સિરિયસ થઈ જાય પછી ડોક્ટર આવે, તપાસ કરે અને પછી શું કે કોઈ આશા નથી. ઈશારાથી બતાવી દે કે કેસ ખલાસ થઈ ગયો. માણસના શરીરમાંથી જેવો પ્રાણ નીકળી જાય કે એ માણસ કોઈ કામનો રહે છે? હમણાં તમે બધા હાથ પગ હલાવો છો. જે ક્ષણે આપણામાંથી આ પ્રભુએ મૂકેલો શ્વાસ નીકળી ગયો કે બીજા જ કલાકે દફન વિધિની તૈયારી ચાલુ. કયું કબ્રસ્તાન, ક્યાંથી કોફિન બોક્સ લાવવાનો. આ ક્ષણ સુધી એ આપણી માં હતી, એ આપણો બાપ હતો, એ આપણો ભાઈ હતો, એ આપણી બેન હતી. જેવો એ પ્રાણ નીકળ્યો, કશા કામમાં નથી. તો પ્રભુ કોણ? તો કહે છે કે આપણા નસકોરામાં પ્રાણ પૂરનાર એ પ્રભુ. આ પ્રભુને કોઈએ જોયો છે ખરો? જોયો છે? કોઈ પ્રૂફ ખરું, કોઈ સાબિતી ખરી કે પ્રભુ છે? સંજયભાઈ, કોઈ આપણે આજના દિવસે એવી સાબિતી આપી શકીએ કે પ્રભુ છે? માતાના ગર્ભમાં બાળક હોય, આપણને ડોક્ટર એક ન્યૂઝ આપે કે ભાઈ આ બેન ગર્ભવતી છે. હવે ડોક્ટરે ન્યૂઝ આપ્યા અને 9 મહિના થાય. દુનિયાની કોઈ ફેક્ટરી એ બાળકના હૃદયને, ફેફસાને, આંતરડાને, કિડનીને મૂકી શકે? કોઈ કંપનીએ આવું પ્રોડક્શન કર્યું છે? પ્રભુ નરી આંખે નથી દેખાતો. ચોક્કસ પ્રભુ આપણને આ શારીરિક આંખોથી જોઈ શકાતો નથી. અને એટલે જ આપણે પ્રભુને શોધવા માટે અલગ અલગ વ્યક્તિઓ પાસે જઈએ છીએ, અલગ અલગ જગ્યાઓએ જઈએ છીએ, ક્યાં પ્રભુનો ભેટો થઈ જાય. પ્રભુ
આપણે શારીરિક આંખોથી શોધવાનો પ્રયત્ન કરીએ તો ઇમ્પોસિબલ છે, એ શક્ય નથી. પણ હા, પ્રભુની હવાની હયાતી ચોક્કસ એનું પ્રૂફ આપણને મળે છે. આપણે માતાનું કીધું કે માતાના ગર્ભમાં એ એક કણમાંથી આખું બાળક, હાથ, પગ, પછી આંખો આવે, આંખોમાં દ્રષ્ટિ આવે, કાન આવે, કાનમાં શ્રવણ શક્તિ પ્રભુ મૂકે છે. પ્રભુ સિવાય આ કામ કોઈ જ કરી શકે નહીં. કરેક્ટ? આ પ્રભુની હયાતીની એક સાબિતી. બીજું એક એક્ઝામ્પલ લઈએ કે એક મોટું લીમડાનું ઝાડ હોય, ઝાડ દેખાય છે, એની પર ડાળીઓ, પાંદડા, પછી લીંબોડી બેસે, એ બધું જ દેખાય છે. હું ને તમે એ ઝાડ જે જમીનમાંથી ઉગ્યું છે, એ મૂળિયા આપણને દેખાય છે? ના, એ મૂળિયા દેખાતા નથી, પણ એ મૂળિયામાંથી રસકસ એ ઝાડની અંદર આવે છે. અને એ ઝાડ જો કેરીનું હોય તો એના પર કેરીના ફળ આવે છે, ચીકુ હોય તો એના પર ચીકુના ફળ આવે છે. ખેડૂત માનો કે એના ખેતરમાં ઘઉં આવે છે. હવે ખેડૂત શું કરે? એ જમીનને ખેડે અને પછી દાણા વાવે. હવે દાણો જમીનમાં ગયો પછી એ ખેડૂત જોઈ શકે? ના જોઈ શકે. પણ 15 દિવસ, 20 દિવસ જેવો જેવો છોડ છે, એ થોડા વખત પછી જમીનમાંથી ફણગો ફૂટે. આમાં જમીનમાંથી જે ફણગો ફૂટ્યો, એમાં ખેડૂતનું કોઈ કામ ખરું? ખેડૂત તો દાણા વાવી અને પછી એને ખાતર પાણી આપે. પણ નિશ્ચિત છે, એ નિશ્ચિત છે કે થોડા દિવસ પછી ફણગો ફૂટશે, એ ફણગો ફૂટશે, એની ઉપર કણસલા બેસશે, એ કણસલાની અંદર દાણા ભરાશે અને પછી આખા ખેતરમાં મબલખ પાક આવશે. ખેડૂતનું કામ શું? ફક્ત દાણા વાવવાના. સ્ત્રી જ્યારે ગર્ભવતી થાય ત્યારે એ સ્ત્રી પુરુષના કર્મને લેખે એ જે ગર્ભ ધારણ થયો પછી ડોક્ટર તમને દર મહિને ચેકઅપ માટે બોલાવે, સોનોગ્રાફી કરે, પછી કેલ્શિયમની ગોળી આપે, કંઈક બીજી ગોળી આપે. પણ એના પેટની અંદરનો વિકાસ, હાથ, પગ, બધા અંગો, એ પ્રભુ સિવાય કોઈ કરી શકે? તો આ છે પ્રભુના હોવાનું પ્રૂફ. દેખાય નહીં. જમીનમાં દાણામાં ક્યારે એ ફણગો ફૂટે, ક્યારે ફાટે, કશું આપણને જમીનમાં જોઈ શકાય નહીં. પણ એ કામ દુનિયાની કોઈ વ્યક્તિ ના કરી શકે, ફક્ત એ પ્રભુ કરી શકે. હવે પ્રભુની હયાતી આપણે થોડીક સમજ્યા. દેખાતો નથી પ્રભુ, પણ એના પરિણામો, પ્રભુના હોવાની હયાતીના પરિણામો આપણે જોઈ શકીએ છીએ. પ્રભુની ઓળખાણ આપણે થોડીક આગળ લઈ જઈએ. પ્રભુ, તમને કોઈ એમ કહે કે પ્રભુ તને બહુ પ્રેમ કરે છે. હવે કોઈ વ્યક્તિને કેન્સર થયું હોય, તમે એને મળવા ગયા અને પછી તમે એ વ્યક્તિને કહો કે તને પ્રભુ બહુ પ્રેમ કરે છે, હા, તો પેલી વ્યક્તિ શું વિચારશે? એ નહીં માને. એ વ્યક્તિ શું કહેશે? તમે એમ કહો છો કે પ્રભુ તને બહુ પ્રેમ કરે છે, તો પેલી વ્યક્તિ શું બોલશે? પ્રેમ કરતા હતા. જો મને પ્રેમ કરતા હોત તો આ કેન્સર મને થોડી થાત. પહેલો જવાબ એ બીમાર વ્યક્તિને આવે કે નહીં આવો? તો મારો એક સવાલ છે તમને કે વ્યક્તિને કેન્સર થાય છે અથવા ડાયાબિટીસ, બીપી, કોલેસ્ટ્રોલ, આર્થરાઇટિસ, આ બધા રોગો થાય છે. વ્યક્તિની અંદર આ રોગ કોણ મૂકે છે?
યોહાન 10:10 ચોર તો કેવળ ચોરી કરવા, ચોર તો કેવળ ચોરી કરવા, કતલ કરવા કતલ કરવા અને નાશ કરવા જ આવે છે. અને નાશ કરવા આવે છે. ચોર તો કેવળ ચોરી કરવા, કતલ કરવા અને નાશ કરવા આવે છે. આ એ ચોર નથી કે જેને તમારા પૈસામાં, તમારા દાગીનામાં ઇન્ટરેસ્ટ, ના, એ ચોર નથી. અહીંયા શૈતાનનો રેફરન્સ આપવામાં આવે છે. ચોર ચોરી કરવા, કતલ કરવા અને નાશ કરવા આવે છે. હું એટલા માટે આવ્યો છું કે એમને જીવન મળે અને ભરપટ્ટે મળે. હું એટલા માટે આવ્યો છું કે એમને, તમને જીવન મળે અને ભરપટ્ટે મળે. આ વાક્ય પ્રભુ ઈસુ ખ્રિસ્ત બોલે છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત સ્વર્ગ છોડીને નીચે આવ્યા ને, એ કહે છે કે હું સ્વર્ગમાંથી નીચે એટલે આવ્યો છું કે તમને એકને જીવન મળે અને ભરપટ્ટે મળે. હવે વ્યક્તિને જ્યારે બીમારી આવે, ડોક્ટર કોઈ પણ એક બીમારીનું નામ આપી દે એટલે વ્યક્તિ શું વિચારે છે? આ પ્રભુએ આપ્યું. જોયું, હું દર રવિવારે વડતાલ જતી હતી, દર વર્ષે માઉન્ટ મેરી જતી હતી, ખંભોળજ ચાલતા જતી હતી, અને તોય મને પ્રભુએ આ રોગ આપ્યો. માણસના, વ્યક્તિના મુખમાંથી આવા શબ્દો નીકળે છે. પણ પ્રભુ તમને કેટલો પ્રેમ કરે છે? યશાયા 49:15 પણ પ્રભુ કહે છે, પણ પ્રભુ કહે છે, કોઈ સ્ત્રી પોતાના બાળકને ભૂલી જઈ શકે? કોઈ સ્ત્રી પોતાના બાળકને ભૂલી જઈ શકે? નાનું બાળક છે, તાજું જન્મેલું બાળક છે, માં એને છોડીને કશે જઈ શકે? અચ્છા, છોકરો 50 વર્ષનો થઈ જાય, માં ભૂલી શકે? પોતાના પેટના સંતાનને હેત કરવાનું ભૂલી જઈ શકે? પોતાના પેટના સંતાનને હેત કરવાનું ભૂલી જઈ શકે? ક્વેશ્ચન માર્ક. કદાચ માતા ભૂલી જાય પણ આ વચન કે છે કદાચ માતા ભૂલી જાય. મધર ટેરેસાનું મંડળ છે અને અલગ અલગ જગ્યાએ એમના ઘરો છે, અને કેટલી બધી વખત આપણે આ જાણીએ છીએ કે મધર ટેરેસાના મંડળના ઘરના ઝાંપા આગળ નાના જન્મેલા, તાજા જન્મેલા બાળકને કોઈ મૂકી ગયું. વચન કહે છે કે કદાચ માતા ભૂલી જાય. આમ તો માતાને એક પ્રેમના પ્રતીક તરીકે જોવે છે, પણ પ્રભુ કહે છે કદાચ એક ચાન્સ એવો આવ્યો કે માતા બાળકને ભૂલી જાય, પણ હું તને નહીં ભૂલે. હું તને નહીં ભૂલું. પ્રભુ તમને ને મને લખાણમાં આપે છે કે પેલો ચોર તો ચોરી કરવા આવે છે, કતલ કરવા આવે છે, નાશ કરવા આવે છે. ઈસુ કહે છે હું આવ્યો ને તમને ભરપટ્ટે જીવન આપવા આવ્યો છું. અને અહીંયા લખાણમાં આપે છે કે માં એકવાર ગુસ્સે થઈ જાય, અકળાઈ જાય, કદાચ ભૂલી જાય, પણ પ્રભુ કહે છે હું તને નહીં ભૂલું. હવે આપણે જ્યારે કપરા સંજોગોમાંથી પસાર થઈએ, 2-4 વખત કોઈ બાબતમાં એક્ઝામ આપી, નોકરી માટે ટ્રાય કરી અને કદાચ નિષ્ફળતા મળી, ત્યારે તરત આપણને પ્રભુના પ્રેમ પ્રત્યે એક શંકા જાગે છે કે પ્રભુ આવું કેમ કરે છે મારી જોડે? એક શંકા થાય છે. અને ત્યારે પ્રભુ આપણને આ પુરાવો આપે છે કે તારી માં ભૂલી જશે પણ હું નહીં ભૂલું. અને એમાં 16મું વચન આગળ વાંચો. પ્રભુ તમને કેટલો પ્રેમ કરે છે આ વચન સાંભળો. જો મેં તારા નામનું છૂંદડું મારી હથેળી પર છૂંદાવ્યું છે. પ્રભુનું વાક્ય છે. પ્રભુ કહે છે કે જો તારા નામનું છૂંદડું મેં મારા હાથમાં છૂંદાવ્યું છે. માર્ક, ટેટુ કરાવો છો? નહીં? પણ આજની યંગ જનરેશન ટેટુ કરાવે છે ને. અચ્છા, પછી જે છોકરીને એ છોકરો પ્રેમ કરતો હોય એ અહીંયા ટેટુથી એનું નામ લખાવે, એટલે જેટલા જોવે એને ખબર પડે કે હું આ છોકરીને પ્રેમ કરું છું. અહીંયા તમે જન્મ્યા એ પહેલા પ્રભુએ તમારા માટે લખાણમાં આપ્યું છે કે તારા નામનું છૂંદડું મેં મારા હાથમાં છૂંદાવ્યું છે. પ્રભુ કેટલો પ્રેમ કરે છે. તમે દિવસ દરમિયાન તમારા કામમાં વ્યસ્ત છો,
ઓફિસમાં છો, બિઝનેસમાં છો, ઘરનું કંઈક કામ કરી રહ્યા છો, માર્કેટમાં છો, ડ્રાઈવ કરી રહ્યા છો, ટ્રાવેલ કરી રહ્યા છો, તમને કદાચ પ્રભુથી તમે બેધ્યાન થઈ જાઓ, તમારા કામમાં, ડ્રાઇવિંગમાં, વાતોમાં પડી જાઓ, પણ પ્રભુ તમને એમના હાથમાં તમારા નામનું ચૂંદડું હોય ને 24 કલાક પ્રભુના સ્મરણમાં છો તમે. આપણે ઘણી વખતે આ શબ્દ બોલીએ છીએ કે પ્રભુ તું ક્યાં છે? તું મારું કેમ સાંભળતો નથી? આ પ્રભુ ક્યાં છે? આ પ્રભુ છે ખરો? પ્રભુ કહે છે હું છું એટલું જ નહીં, હું તને કેટલો પ્રેમ કરું છું એ મારી હથેળીમાં મેં તારા નામનું ચૂંદડું ચૂંટાડ્યું છે. પ્રભુ દેખાતો નથી આપણને, પણ એની હયાતીના પુરાવા ચોક્કસ મળે છે. દર માર્ચ મહિનો આવે, ફેબ્રુઆરી માર્ચ, અને આંબાના ઝાડ ઉપર મોર આવે એટલે આપણને એ ખબર પડે કે હવે આના પર કેરી આવશે. માર્ચ, એપ્રિલ, મે ઝાડ ઉપર કેટલી બધી કેરીઓ ઉગે છે. આ કોનું કામ છે? માત્ર પ્રભુનું છે. આપણને પ્રભુ એની હયાતીનો પુરાવો આપે છે. ડે ટુ ડે લાઈફમાં આપણી કસોટી ક્યાં થાય છે ખબર છે? આપણે બધું સમજીએ છીએ, બધું બાઇબલમાં પાછું વાંચી પણ લઈએ છીએ આપણે, પણ શારીરિક આંખોથી જે પ્રભુ નથી દેખાતો એનામાં શ્રદ્ધા રાખવાની વાત આવે છે ત્યારે આપણે ડગમગી જઈએ છીએ. આપણે ઘણી વખતે તો પ્રભુની વિરુદ્ધ પણ બોલીએ છીએ. એક ભાઈને કોરોના થયો, આઈસીયુમાં એડમિટ કર્યા, અને એમને ખ્યાલ આવી ગયો કે હવે મારો અંત નજીક છે. છેલ્લે મરતા પહેલા એમની વાઈફને બોલાવીને એમને એવું કીધું, જો પ્રભુ હોત તો મને આવું ના થાત. શૈતાને શું કર્યું? ચોરી કરવા, કતલ કરવા અને નાશ કરવા આવે છે. એ કોરોના થયો એમાં પેલા શૈતાને પેલા માણસના વિચાર પર એવો તો કબજો લઈ લીધો, એના વિશ્વાસને તો હંફાઈ દીધો. છેલ્લે એ માણસ પોતાના મુખે બોલ્યો કે જો પ્રભુ હોત તો આવું ના. આપણે તપાસ કરીએ કે આપણા જીવનમાં ક્યારેક આવા શબ્દો, આવા વિચારો, કદાચ શબ્દોમાં નહીં, કદાચ વિચારોમાં, આ પ્રભુ જો હોત તો અત્યાર સુધી મારી પ્રાર્થના ના સાંભળી હોત, જો પ્રભુ હોત તો મને જવાબ ના આપ્યો હોત. કરેક્ટ? સાચી વાત. હજી એક પુરાવો આપો. લુક 12:7. એટલું જ નહીં, તમારા માથાના વાળ સુદ્ધા બધા ગણેલા છે. પ્રભુ તમને આજે તમારી જોડે વાત કરે છે. તમારા માથાના વાળ પણ ગણેલા છે. આપણે બાથરૂમમાં માથું ધોઈએ, કેટલા વાળ પડે છે એ આપણે ગણીએ છીએ? નો. પ્રભુ કહે છે મારું પૂરેપૂરું ધ્યાન તમારા પર છે. મારા હાથમાં મેં તમારા નામનું ચૂંદડું ચૂંદાયું છે. ઇવન કે તમારા માથાના વાળ પણ ગણેલા છે. વિશ્વાસ આવે છે કે આ બધું લખાણમાં મળ્યું છે, અને મારી ને તમારી આજના દિવસની આ જ કસોટી છે. અંદર આપણા માટે એવી મોટી મોટી પ્રોમિસીસ બાઇબલમાં લખેલી છે, પણ આપણે બધા વ્યસ્ત છીએ નોકરીમાં, ફોરેન જવું છે, બંગલો બાંધવો છે, દાગીના વસાવવા છે, પ્રોપર્ટી ઊભી કરવી છે. આપણે આ પૃથ્વી પર પોતાની જાતને સફળ સાબિત કરવી છે. તમને શું લાગે છે કે તમે પૃથ્વી પર જે આયા છો એ ફ્લુકમાં આવી ગયા છો, ભૂલથી આવી ગયા છો? જો આપણી દોડ પૈસા પાછળ છે, પોપ્યુલારિટી પાછળ છે, દેખાડા પાછળ છે, સમૃદ્ધિ પાછળ છે,
મોટી મોટી ડિગ્રીઓ હાંસલ કરવા પાછળ છે. તો આજે હું તમારી જોડે વાત કરી રહ્યો છે કે તમે આ પૃથ્વી પર ફ્લુકમાં નથી આવી ગયા, એમ જ નથી આવી ગયા, ભૂલથી નથી આવી ગયા. તમારી પાસે પ્રભુની એક ઠોસ યોજના છે. હાઉસવાઈફ શું વિચારે છે? ઉઠું, સવારનું કામકાજ કરું, વાસણ કરું, રસોઈ કર્યું, સાંજનું કામ કર્યું અને દિવસ પૂરો થયો. આજના દિવસમાં પણ પ્રભુ આપણી પાસે એક યોજના પૂરી કરવા માંગે છે. હવે જો હું ને તમે પ્રભુને નથી ઓળખતા, એનામાં વિશ્વાસ નથી, તો આપણું રોજિંદું જીવન કેવું થઈ જાય છે? રગસ્યાવાળું. સવાર પડી, સાંજ પડી, દિવસ પૂરો થયો, થોડું કામ કર્યું ના કર્યું ને રાત પડીને સૂઈ ગયા. પણ એક વચન કહે છે, યશાયા 37:28, કે બેસે, તું ઉઠે કે બેસે, અંદર જાય કે પ્રભુ તમને કહે છે, તું ઉઠે કે બેસે, અંદર જાય કે બહાર આવે, અંદર જાય કે બહાર આવે, એ બધાની મને ખબર છે. તે બધાની મને ખબર છે. હિરેન, તમારી ઓફિસમાં સીસીટીવી કેમેરા ખરા? એ કેમેરા શાના માટે મૂકવામાં આવે છે કે તમે જેટલા કલાકો ઓફિસમાં છો, તમારા પર એ નજર છે, તમે શું કરો છો. માર્ક, આપણા ઉપર પ્રભુએ એક સીસીટીવી કેમેરા ગોઠવ્યો છે. આપણા એક કે એક ઉપર એ સીસીટીવી કેમેરા છે. હું નથી કહેતી, વચન કહે છે કે તું ઉઠે કે બેસે, તું બહાર જાય કે અંદર આવે, મારી નજર તારા પર છે, હું તને જોઈ રહ્યો છું. વ્યક્તિ પાપ કરે એ શું સમજે છે કે મને કોઈ જોતું નથી. બંધ બારણે થતું પાપ. વ્યક્તિ શું સમજે છે? મને કોઈ જોતું નથી. વચન શું કહે છે? ઉઠે કે બેસે, અંદર જાય, બહાર આવે, ઓફિસમાં હોય, ડ્રાઈવ કરતો હોય, ઘરમાં કામ કરતા હોય, પ્રભુ કહે છે કે મારી નજર તમારી ઉપર છે. કેટલી બધી વખત આપણા મોઢામાંથી એવા શબ્દો નીકળે છે કે જે પ્રભુના આજ્ઞાની વિરુદ્ધ હોય, પ્રભુને ન ગમે એવા શબ્દો હોય. પ્રભુ જોવે છે તમારી એક કે એક હિલચાલને. પ્રભુ જોવે છે. મેં કીધું એ પ્રમાણે તમારા જીવન માટે પ્રભુની એક ઠોસ યોજના છે. એ યોજના તમે સહકાર ના આપો તો એ કામ, એ પ્રભુની યોજના પૂરી ના થાય. તમે કેટલા ભાગમાં વહેંચાયેલા છો? આદમે પાપ કર્યું, જી, પછી જગતમાં પાપે પ્રવેશ કર્યો. રોમ 5:12 કહે છે કે આદમે જે પાપ કર્યું ને, એ પાપ કર્યા પછી માનવ જાતની અંદર પાપ અને મૃત્યુએ પ્રવેશ કર્યો. પ્રભુનો ઓરિજિનલ પ્લાન કેવો હતો? મૃત્યુ નહીં, કોઈ બીમારી નહીં, પણ કારણ કે એ આજ્ઞાનું ઉલ્લંઘન થયું, તે દિવસથી માનવ શરીરની અંદર પાપ અને મૃત્યુએ પ્રવેશ કર્યો. ઓકે, હવે પ્રભુને ખબર પડી કે લોકો તો પાપના કારણે હવે નાશમાં જઈ રહ્યા છે. લોકો પાપના કારણે નાશમાં જઈ રહ્યા છે, નરકમાં જઈ રહ્યા છે. અને ત્યારે ઈશ્વર પિતાએ એક યોજના બનાવી. પોતાનો પુત્ર ઈસુ એમણે સ્વર્ગમાંથી પૃથ્વી પર મોકલ્યો. શાના માટે મોકલ્યો? માનવ જાતના પાપ ધોવા માટે અને માનવને સ્વર્ગ મળે, પ્રભુ સાથેનું અનંત જીવન મળે. આ ઈશ્વરે યોજના બનાવી અને પોતાના પુત્રને મોકલ્યો. હવે જ્યારે પ્રભુ પિતાએ ઈસુ ખ્રિસ્તને નીચે મોકલવાના હતા, ત્યારે માતા મરિયમને ગાબ્રિયલ દૂત દ્વારા સંદેશો આપ્યો. પછી માતા મરિયમે એ સંદેશને, એ શબ્દને સ્વીકાર્યો
પવિત્ર આત્માનો પ્રભાવ માતા મરિયમને છાઈ પડ્યો અને કુમારી માતા મરિયમ એ ગર્ભ ધારણ થયો. કુમારી માતા મરિયમના કુખેથી કોણ જન્મ્યું? ઈસુ જન્મ્યા. ઈસુ જો ચાલતા હતા તો સ્વર્ગમાંથી સીધા શટ દઈને નીચે નહોતા આવી શકતા. ઈસુ એ આત્મા, ઈશ્વર પિતા એ આત્મા, પવિત્ર આત્મા એ આત્મા, હું અને તમે પણ આત્મા, શૈતાન પણ આત્મા, દેવદૂતો પણ આત્મા. તમે આ પૃથ્વી પર એમને નથી આયા. આ ઉંમર છે કે આ ઉંમર છે કે આ ઉંમર છે. હજી તમારા બાકીના જીવનમાં પ્રભુ તમારી પાસે કોઈ ઠોસ કામ કરાવવા માંગે છે. હવે પ્રભુ ઈસુ ખ્રિસ્તને માનવ જાતનો ઉદ્ધાર કરવા માટે, મુક્તિ માટે કુમારી માતા મરિયમના કુખેથી જન્મ લેવો પડ્યો. એક શરીર ધારણ કરવું પડ્યું. ઈસુ તો આત્મા, ઈશ્વર પિતા આત્મા, પણ જો એ આત્માને પૃથ્વી પર કામ કરવું હોય તો એક શરીર ધારણ કરવું પડે. એટલે ઈસુ કુમારી માતા મરિયમના કુખે જન્મ્યા અને પછી એમણે દુઃખ વેઠ્યું અને મારા અને તમારા માટે એમણે મુક્તિ ખરીદી લીધી. એટલે આ જે શરીર છે, બહાર દેખાય છે, એ આઉટર પાર્ટ, બહારનો ભાગ. એ શરીરની અંદર એક મન છે. એ મનની અંદર વિચારો, લાગણીઓ થાય છે ને, સારી લાગણી થાય, ખરાબ લાગણી થાય. વિચારો, લાગણીઓ અને નિર્ણયો એ આપણા મનમાં છે. અને અંદર જે છે તે આત્મા છે. એટલે આપણે ત્રણ ભાગમાં વહેંચાયેલા છે: શરીર, મન અને આત્મા. હવે ઈસુને શરીર ધારણ કરવું પડ્યું, કારણ કે શરીરમાં હતા ત્યારે એમણે શિષ્યો બનાવ્યા. એમની પાસે શરીરમાં ફરતા હતા ત્યારે ચમત્કારો કરતા હતા. એ શરીર હતું, એને ક્રૂસે ચડાવવામાં આવ્યું. એટલે જો કોઈ આત્માને આજે પૃથ્વી પર કામ કરવું છે તો એને શરીર હોવું જરૂરી છે. હવે પ્રભુની યોજના તમારા માટે છે. તમને શરીર પણ છે, તમારી પાસે શરીર છે. મારું વાક્ય સાંભળજો. તમારી પાસે શરીર છે. તમે કોણ? મારો પ્રશ્ન પાછો રિપીટ કરું છું. હિતેશ્વી, તારી પાસે શરીર છે? તારી પાસે. તો તે કોણ છે? એ કોણ છે? આત્મા. સો મુખ્ય બાબત છે એ આત્મા. તમે ડોક્ટર પાસે જાઓ છો ત્યારે શું કહો છો? મારા હાથમાં દુખે છે, મારા પગમાં દુખે છે. હું કોણ? હું આત્મા. સમજમાં આવે છે? બહુ હેવી લાગે છે. ન સમજાય તો મને પૂછજો. પણ આજે જો આ બાબત શીખી જશો, તમારા જીવનમાં પ્રભુ તમારા સહકારની રાહ જોઈ રહ્યા છે. પ્રભુની એક મોટી યોજના તમારા જીવનમાં પૂરી થવાની બાકી છે. પણ એ યોજના પૂરી કરવા માટે પ્રભુ તમારા સહકારની રાહ જોવે છે. ટૂંકમાં આત્મા પ્રભુએ તમારા આ શરીરમાં મૂક્યો છે. બરાબર? હવે કામકાજ થાય છે શરીરથી, પણ આત્માની અંદર શું? તો કે શ્રદ્ધા. જે પ્રભુ આપણને દેખાતો નથી ને એ પ્રભુ એમ કહે છે કે તમારા હાથમાં તારા નામનું છૂંદણું છૂંદાયું છે. તો એ બાબતમાં શ્રદ્ધા રાખવાની એ આત્મામાં હોય છે. શરીરથી આપણે કામો કરીએ છીએ, મનમાં નિર્ણયો, વિચારો અને લાગણી થાય છે. ઓકે? હવે એક કલ્પના કરો કે કુમારી માતા મરિયમને જ્યારે દૂત આવીને કહે છે કે તું એક પુત્રને જન્મ આપશે,
પરાત્પરનો પ્રભાવ તને છાઈ વળશે. આ પુત્રનું નામ તું આ રાખજે. જ્યારે દૂત આ સંદેશ લઈને આવે છે અને કલ્પના કરો કે માતા મરિયમ એમ કહેતે કે ભાઈ દૂત માફ કરજે, યોસેફ જોડે મારી સગાઈ થઈ ગઈ છે. જૂના કરારના નિયમ અનુસાર જો હું લગ્ન પહેલા ગર્ભવતી થઉં તો પથ્થરે લોકો મને મારી નાખશે. મારા મા બાપને હું શું જવાબ આપીશ? એટલે દૂત ગબ્રિએલ, તું પાછો જા, હું આ માટે સંમત નથી, હું તૈયાર નથી. જો માતા મરિયમ એ દિવસે એ કામ માટે ના પાડત, એ યોજના માટે ના પાડત, તો મને ને તમને મુક્તિ મળત, ઈસુ મળત. ચલો બીજું એક નાનું એક્ઝામ્પલ લો. મોશે, જૂના કરારમાં મોશે વિશે સાંભળ્યું છે? મોશે કોણ હતા? પૈગંબર હતા. મોશે શું કામ કર્યું અરવિંદભાઈ? મોશે કોણ હતા? મોશેને પ્રભુએ પસંદ કરેલા. એક મોટી યોજના. કઈ યોજના? તો મિસર દેશમાં ઇઝરાયેલી લોકો રાજાની ચુંગલમાં ફસાયેલા હતા. ત્યાંથી છોડાવવા માટે પ્રભુ મોશેને પસંદ કરે છે. તમને પણ એક ઠોસ કામ માટે પસંદ કર્યા છે. ઘડી ઘડી આ વાક્ય એટલે બોલું છું કે કોઈ યોજના બાકી છે તમારા જીવનમાં, તો મોશેને પ્રભુ કેવી રીતના પસંદ કરે છે? મોશે ઘરમાં હતા અને પછી પ્રભુએ ગળચી પકડી અને કીધું ચાલ મારું કામ તારે કરવાનું છે. એવું જબરજસ્તી? પ્રભુ તમારા પર કોઈ દિવસ જબરજસ્તી નહીં કરે. તમને તમારું કરિયર બનાવવું છે, ફોરેન જવું છે, પ્રભુ તમને કોઈ દિવસ નહીં રોકે. પણ પ્રભુ દિવસ રાત તમને જોવે છે કે આ મારું બાળક, એની પ્રાયોરિટી શું છે? સમાજમાં મારું સ્થાન થાય, મારો મોભો થાય, મને ડિગ્રી મળે, ફોરેનનો વિઝા મળે, પૈસો મારી પાસે વધી જાય, 4 બંગલા થઈ જાય, એ બધા પાછળ ફોકસ છે કે આ મારું બાળક, કે મારી હથેળીમાં મેં એના નામનું છૂંદણું છૂંદાયું છે, એ કદી મારી તરફ જોવે છે, મને યાદ કરે છે, મને ઓળખવાનો પ્રયત્ન કરે છે. એકવાર મોશે ઘેટા બકરા ચરાવતા હતા અને દૂરથી એમને એક સળગતું ઝાડ દેખાય છે. તમે એ વાંચજો બાઇબલ, ત્યારે તમને ખબર પડશે. એક સળગતું ઝાડ દેખાય છે. એટલે મોશે જોયું, પણ બહુ ધ્યાન આપ્યું ને. પછી થોડી વાર પછી ફરીથી જોવે છે, હજી એ ઝાડ બળતું નથી. અગ્નિ છે પણ એ ઝાડ નથી બળતું. પછી મોશેને એક કુતૂહલ થાય છે કે આટલી બધી અગ્નિની વચ્ચે આ ઝાડ કેમ બળતું નથી. એટલે એ ધીરે ધીરે મોશે શું કરે છે? ઘેટા બકરાને છોડી દીધા. એ ચરાવતા હતા, એ છોડી દીધા અને એ પેલા સળગતા ઝાડ પાસે જાય છે. એ જોવાનો પ્રયત્ન કરે છે કે એવું તો શું છે કે આ ઝાડ બળતું નથી. હવે મોશે ઘેટા બકરા છોડીને જ્યારે એ સળગતા ઝાડ પાસે જાય છે, ત્યાં પ્રભુ એમને પકડે છે. પહેલું તો કહે છે કે તું જ્યાં ઊભો છે એ જગ્યા પવિત્ર છે, તારા પગરખા ઝાડ અહીંયા મૂકીશ નહીં. અને ત્યાં પ્રભુ એમની યોજના મોશે આગળ ડિક્લેર કરે છે કે જા અને મારા ઇઝરાયેલી લોકોને રાજાની ચુંગલમાંથી છોડાઈને લાવ. ત્યારે મોશે મારા તમારા જેવા છે ને. મોશે પ્રભુને શું કહે છે ખબર છે? ઓ પ્રભુ, મને તો બરાબર બોલતાય નથી આવડતું. કામ આપે ને પ્રભુ દર આપણે પહેલો એક્સક્યુઝ એટલે કે બહાનું. આપણને ખબર પડે કે પ્રભુની કઈ યોજના મારા જીવનમાં આવી છે, તરત જ બહાનું. જો આજે મારે એકચ્યુઅલીમાં દેવળમાં જવું હતું,
દેવળમાં તો જવું તો પણ શું પેલું રાત્રે હું મોડી સૂઈ ગઈ, સવારે ઉઠાયું નહીં, એટલે આજે દેવળ ચાલશે. તમે તો તમારી સહુલિયત પ્રમાણે દેવળમાં ના ગયા. ઈસુજીમાં ઈસુ મંદિરમાં જતા હતા તો હું ને તમે દેવળમાં ના જઈએ એ ચાલે? પણ પ્રભુ આપણને બધાને આજે ટકોર કરે છે. મોશે આર્ગ્યુમેન્ટ કરે છે કે મને તો બોલતા નથી આવડતું, હું રાજા જોડે કેવી રીતના વાત કરીશ, હું રાજાને કહીશ તો એ માનશે મારું? પ્રભુ એને કહે છે એ બધું જ હું તને આપીશ, એ બધી કૃપા હું તને આપીશ, પણ તું જા અને આ પ્રજાને છોડાય. છેલ્લે મોશે એ કામ કરે છે અને લાખો ઇઝરાયલીઓને એ મિસરમાંથી બહાર કાઢે છે. અત્યારનું ઇજિપ્ત, કે પહેલાનું મિસર શબ્દ વાપરતા હતા, અત્યારે ઇજિપ્ત. હવે વિચાર કરો કે મોશે ના પાડે તો પ્રભુની યોજના પૂરી થાત? નહીં થત ને? તો આપણા માટે પ્રભુ આ આપણને કહે છે કે તમારા સહકાર વગર પૃથ્વી પર કામ કરવા માટે આત્મા કામ નથી કરી શકતો. આત્માને શરીર જોઈએ છે. પ્રભુએ આપણને શરીર આપ્યું છે. હવે આ શરીરમાં રહ્યા આપણે પ્રભુની યોજનાને પૂરી કરવાની છે. બે પ્રકારની વ્યક્તિ હોય છે. તમે કીધે પાર રાખો ને, અહીંથી સાંભળીએ પછી અહીંયા, અને કોઈ હોય કે જેને લાગી આવે કે આ બેન આયા ને આટલું બોલીને ગયા, પ્રભુ મારી પાસેથી શું માંગે છે? કારણ કે પૃથ્વી પર, ફરી શબ્દ વાપરું છું કે પૃથ્વી પર કામ કરવા માટે આત્મા પોતે કામ નથી કરી શકતો. એને એક શરીરની જરૂર પડે છે, અને એ શરીરમાં રહ્યા તમે એક પ્રભુની યોજનાને પૂરી કરી શકો છો. પતિ પત્ની હોય, બરાબર? કેટલી વખત આપણે પતિ પત્નીને બોલવાનું થાય, કંઈક આર્ગ્યુમેન્ટ થાય, બંનેનો ઓપિનિયન અલગ હોય અને બંને પોતાના પોઈન્ટને પકડી રાખે, બરાબર? તો બંને વચ્ચે ઝઘડો થાય છે, બોલાબોલી થાય છે, એટલે તમે ના બી પાડશો તોય મને ખબર છે, કારણ કે આટલા વર્ષોનો અનુભવ છે. એટલે તમે આમ ખોખારીને હા નહીં કહો તોય મને ખબર છે કે આ તો છે ને છે. જો કોઈ વ્યક્તિ એમ કહેતી હોય, જો કોઈ કપલ એમ કહેતું હોય કે અમારે કદી ઝઘડો થતો જ નથી, તો મોટો જુઠ્ઠો છે. તમે પતિ પત્ની તરીકે જે દિવસે ઝઘડો કર્યો, જે દિવસે તમે આર્ગ્યુમેન્ટ કરી, સામેવાળી વ્યક્તિને ખોટી સાબિત કરી, એ દિવસે તમારી અંદર કોણ કામ કરી રહ્યું ખબર છે? એ દિવસે શૈતાન પણ આત્મા છે. એને જો પૃથ્વી પર કામ કરવું હોય તો એને પણ શરીરની જરૂર પડે છે. જ્યારે તમે કોઈ બાબતને લઈને ગુસ્સે થઈને કંઈ બોલો છો, એ વખતે શૈતાન તમારી અંદર આવી ગયો અને એણે એનું કામ કરી નાખ્યું. બોલો, એફેસસ 6:12. ઘણી વખતે મા બાપ બાળકો પર ગુસ્સે થઈ જાય છે. સારું રિઝલ્ટ ના આવ્યું હોય, અથવા કયું ના કરે બાળક, ખોટી સંગતમાં હોય, કોઈ વ્યસનમાં હોય, તો મા બાપ એ બાળક પર ગુસ્સો કરે છે. હવે જ્યારે ગુસ્સો કરીએ છે, ઝઘડો કરીએ છે, નફરત કરીએ છે, એ વ્યક્તિને અવોઇડ કરીએ છે, ત્યારે શૈતાન આપણી અંદર કામ કરી જાય છે. આ વચનને સાંભળીએ, એફેસસ 6:12. કારણ આપણું યુદ્ધ માટીના માનવો સામે નથી. આપણું યુદ્ધ માટીના માનવો સામે નથી. હસબન્ડ વાઇફ એકલા ઝઘડે છે ને, અને પછી હસબન્ડ તો કહી દે છે માય વે ઓર હાઈવે. એટલે શું?
મારા કયામાં રે, નહીં તો હાઈવે એટલે તારા મા બાપના ઘરે જા. શૈતાન 3 રસ્તે થઈને તમારી અંદર પ્રવેશ કરે છે. તમે શું સાંભળો છો, તમે શું બોલો છો, તમારા શબ્દો દ્વારા તમે એને એન્ટ્રી આપો છો અને તમે શું જુઓ છો. આ 3 ગેટ છે એના માટે. તમે નિંદા, 2 સ્ત્રીઓ ભેગી થાય અને પછી ત્રીજી વ્યક્તિની નિંદા છો. જો તમે એ સામેવાળી વ્યક્તિની વાતને સાંભળ્યા કરો છો, પછી પેલો શૈતાન અંદર દાખલ થાય છે. શું બોલો છો, શું જુઓ છો, શું સાંભળો છો. અહીંયા વચન કહે છે કે આપણું યુદ્ધ માટીના માનવ સાથે નથી. પતિ ને પત્ની ઝઘડ કરે, મા બાપ અને બાળકો ઝઘડ કરે. વચન કહે છે કે એ વ્યક્તિને નફરત નથી કરવાની, એ વ્યક્તિ પર ગુસ્સો નથી કરવાનો. છોકરું 4 વાર પરીક્ષામાં ફેલ થયું એટલે માં શું કે લાયક જ નથી ભણવા વાળું. ના લાયક નાલાયક છે. છે. ના લાયક. મા બાપે એ બાળકનો શું પ્રશ્ન છે, 4 વાર ફેલ થયો તો એને શું તકલીફ પડે છે, ક્યાં એ કાચો છે, એ હેલ્પ કરવાની જગ્યાએ નાલાયક છે, નકામો છે, યુઝલેસ છે. આપણું યુદ્ધ માટીના માનવો સાથે નથી. પણ આ અંધકારમય સંસાર ઉપર શાસન કરનાર આ અંધકારમય સંસાર પર શાસન કરનાર આકાશી શાસકો ને આકાશી શાસકો, સમજો, આકાશી શાસકો અને અધિપતિઓ અધિપતિઓ સામે અશરીરી દુષ્ટ તત્વો સામે અશરીરી દુષ્ટ તત્વો સામે છે. ગુસ્સો તમારી અંદર આવ્યો, તમે 4 ગાળ બોલી કાઢી, એ અશરીરી દુષ્ટ તત્વ છે, એટલે શરીર નથી. શૈતાનને કામ કરવા માટે શરીર જોઈએ છે. તમે આવેશમાં આવીને ગાળ બોલી કાઢી, એ શૈતાને, એ આત્માએ તમારી અંદર પ્રવેશ કર્યો અને પછી એ શરીરનો ઉપયોગ કરીને ગાળો બોલાઈ, ગુસ્સો કરાયો, નિંદા કરાઈ. વચન કે છે આપણું યુદ્ધ માનવો સાથે નથી, અશરીરી દુષ્ટ તત્વો સામે છે. એટલે આ દુનિયાની નાની બાબતોમાં આપણે એટલા બધા ફસાયેલા છીએ. હું સાચી, હું સાચો, મારો પક્કો ખરો. આપણું ફોકસ દુનિયાવી બાબતો પર છે. પણ જો આપણે કુમારી માતા મરિયમે શું ગ્રહણ કર્યું, દૂતે સંદેશો આપ્યો તો કુમારી માતા મરિયમે શાનો સ્વીકાર કર્યો? સંદેશ. સંદેશ એટલે શબ્દ, અને શબ્દ એટલે ઈશ્વર. શબ્દ એટલે આ ભાઈ કહે છે કે શબ્દ એટલે ઈશ્વર. સાચું છે? યોહાન 1:1. માતા મરિયમે શું ગ્રહણ કર્યું? દૂત ગાબ્રિએલનો સંદેશો. સંદેશો એટલે કે પ્રભુનો શબ્દ. ઉપરથી ઈશ્વરે એ શબ્દ લઈને મોકલ્યા હતા માતા મરિયમ પાસે. તો માતા મરિયમે એ શબ્દનો સ્વીકાર કર્યો. તો શબ્દ શું છે એ આપણે સમજીએ. પ્રારંભમાં શબ્દ હતો. પ્રારંભમાં શબ્દ હતો જ. શબ્દ ઈશ્વર સાથે શબ્દ ઈશ્વર સાથે હતો. શબ્દ ઈશ્વર હતો. હવે માતા મરિયમે જ્યારે એને ગ્રહણ કર્યું, પવિત્ર આત્માના પ્રભાવથી જ્યારે ગર્ભ રહ્યો અને 9 મહિને જ્યારે બાળકને જન્મ આપ્યો, ત્યારે 14મું વચન વાંચો. અને શબ્દ માનવ થઈને અવતર્યો. શબ્દ માનવ થઈને અવતર્યો. ઈસુ માનવ થઈને કુમારી માતા મરિયમના કુખેથી જન્મ્યો. એટલે કે શબ્દ લીધો, એ 9 મહિના અંદર રહે છે અને ઈસુ થઈને અવતરે છે. હવે આપણને દૂત ગાબ્રિએલ આજે કેવી રીતના સંદેશો આપશે? કારણ કે એક યોજના બાકી છે તમારા જીવનમાં, ઠોસ યોજના બાકી છે. તો હવે આપણને દૂત ગાબ્રિએલ ક્યાંથી આવશે અને ક્યારે સંદેશો આપશે? એ શબ્દ કોણ લઈને આવશે આપણી પાસે? કારણ કે માતા મરિયમ તો
ઈશ્વરની કૃપાથી એ દૂત ગાબ્રિયલ દ્વારા એમને શબ્દ મળી ગયો અને એમણે લઈ લીધો. હવે આપણી યોજના, આપણા જીવનમાં એક યોજના બાકી છે. આપણને કયો દૂત એ શબ્દ આપશે? તમારા જીવનમાં હજુ પ્રભુ તમારા સહકારની રાહ જોવે છે કે જેમ માતા મરિયમે કામ પૂરું કર્યું, મોશે કામ પૂરું કર્યું, તમારે કામ પૂરું કરવાનું હોય, તમને કોણ સંદેશો આપશે? શબ્દ કોણ આપશે? માતા મરિયમ જ્યારે હતા ત્યારે શુભ સંદેશ માથી, માર્ક, લૂક, યોહાન, આપણી પાસે ઓલરેડી આ સંદેશ છે. આપણી પાસે આ સંદેશ છે. હવે આપણને કોઈ દૂત આપવા નહીં આવે. ઓલરેડી આપણી પાસે આ બાઇબલ છે, આ વચનો છે, પ્રભુના વચનો. એ જ તો આપણો સંદેશ છે. અને ખાલી એક જ સંદેશને પકડીએ. એ શું કહે છે કે આખી માનવ જાતને તારી જાત જેટલો પ્રેમ કર. જો આ સંદેશ ખાલી આજે આપણે આમાંથી લઈ લઈએ છે તો ઈશ્વરની કેટલી યોજનાઓ પૂરી થશે? કોઈ ખ્યાલ આવે છે? જો આપણે ખરેખર માનવ જાતને પ્રેમ કરીશું તો ઝઘડો નહીં કરીએ, ગુસ્સો નહીં કરીએ, અકળામણ નહીં કરીએ, ઈર્ષ્યા નહીં કરીએ, ખૂન નહીં કરીએ, વ્યભિચાર નહીં કરીએ, કોઈ પાપ નહીં કરીએ. અને પ્રભુ તમને આજે એ સંદેશ આપે છે, તમને ને મને એ સંદેશ આપે છે. હવે પછીની આપણા જીવનની પ્રભુની યોજના આ છે કે સૌથી પહેલું પતિ સાથે રહીએ છે, પત્ની સાથે રહીએ છે, કે એને તો પ્રેમ કર. પછી માઉન્ટ મેરી ને પછી કે ઇઝરાયલ બધે પછી જશે. પહેલા ઘરમાં એ મિશન, એ કામ પૂરું કરવાનું છે. નાની અમથી બાબત છે. પ્રભુ આપણને કહે છે કે પ્રેમ કરો. ઈશ્વરને બી પ્રેમ કરીએ, પ્રભુને પણ પ્રેમ કરીએ. એક નાની પ્રાર્થના કરીએ. ધન્યવાદ, ધન્યવાદ પ્રભુ. યોહાન 3:16 પ્રભુ તમારું વચન કહે છે, ઈશ્વરને જગત ઉપર એટલો તો પ્રેમ હતો કે પોતાનો એકનો એક દીકરો પૃથ્વી પર મોકલી આપ્યો. વચનમાં કહે છે કે જેને એના પર શ્રદ્ધા હશે એનો નાશ નહીં થાય, પણ એનો ઉદ્ધાર થશે. પ્રભુ આજે આ સમય તમે જે આપ્યો એના માટે આભાર માનીએ છીએ કે ઈશ્વર પિતા તમારા પુત્રમાં શ્રદ્ધા રાખવા માટે તમારા વચનોએ આજે અમને મદદ કરી છે. પ્રભુ આજે અમે જાણ્યું કે તમારા હાથમાં અમારા નામનું છૂંદડું છે. અમારી માતા કદાચ ભૂલી જાય પણ પ્રભુ તમે અમને નહીં ભૂલો. પ્રભુ આ સંદેશ, તમારા પ્રેમનો સંદેશ પ્રભુ તમે અમને આપ્યો એ માટે અમે તમારો આભાર માનીએ છીએ. થેન્ક યુ જીસસ. આમેન.